સુરતના હજીરામાં એમએનએસ કંપનીમાં આગની ઘટનામાં 4ના મોત થયા છે। કંપનીની ચીમનીમાં આગ લાગતા 4ના મોત નિપજ્યા છે। તમામ મૃતકોના પરિવારજનોમાં બારોબાર આક્રોશ છે। કંપની તરફથી કોઈ જવાબદાર વ્યક્તિ ન દેખાતા રોષ છે। કંપનીના અધિકારીએ વળતર અંગે જવાબ ન આપતા પણ રોષ છે, તો વળતરની જાહેરાત કરવા પરિવારજનોની માંગ છે। हाँ, हमको कॉन्ट्रैक्ट दिया था कंपनी ने। हम आदमी सप्लाई करते हैं, पर वहाँ पे काम करवाना, ये उनसे परमिट लेके सब काम करवाना सब उन लोग का जिम्मेदारी रहता है। हमारा खाली मैन पावर सप्लाई रहता है, बाकी काम करने का। और हमारा जो सुपरवाइजर था वो भी साथ में ही था, वो भी ये हादसे में वो भी गया है। परिवार क्या चाहता है? परिवार तो अभी जवाब चाहता है एएमएनएस वालों से, पर जब एएमएनएस वाला कोई इधर आएगा तो हम जवाब देंगे। कल रात तक हम इधर 2 बजे थे। लास्ट में आईपीएस साहब ने हमको ऐसा बताया कि कल सुबह तुम्हारी फैमिली वाले से बात करवा देंगे। બીજાને લીધે આ લોકોને ભોગવવું પડે। હા, હવે અમે એવું કરીએ કે આ લોકોને ખાલી ન્યાય મળવા જોઈએ। અહીંયા અરસલ મિત્તલ નિપ્પોન સ્ટીલનો એકો માણસ આવતો નથી, કાલથી નહીં આવેલો। અમે રાત્રે 2 વાગ્યા સુધી અહીંયા હતા। હા, તો અમે આજે આવ્યા તો બધા કોન્ટ્રાક્ટર આવેલા છે, પણ એ લોકો એમએનએસ વાળા કંઈ રિસ્પોન્ડ આપતા નથી। અમારે એટલે જ માંગવાનું છે કે જે માણસને એવું દુઃખદ ઘટના થઈ ગઈ એ અમને કંઈ થોડુંક જાણ કરો, કે સપોર્ટ આપો કે અમારે આગળ શું કરવાનો છે।